દિલ્હીમાં ભાજપે ભગવો લહેરાવ્યો. જ્યારે દિલ્હીના દિગ્ગજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપે ભગવાનો સાચો રંગ બતાવ્યો, જેમાં ભાજપે 27 વર્ષનો વનવાસ પૂર્ણ કરી દિલ્હીની ગાદી પર રાજપાટ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 2025ના પરિણામે આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને મહત્વપૂર્ણ જીત હાંસિલ કરી છે. આ દિલ્હીની ચૂંટણીમાં 70 વિધાનસભાની બેઠકો હતી, જેમાં 60.54% મતદાન થયું હતું. જ્યાં ભાજપે 47 બેઠક પર વિજય મેળવ્યો છે. ઐતિહાસિક જીત મેળવી ઇતિહાસ રચી દીધો છે. આમ આદમી પાર્ટીએ 23 બેઠક પર જીત હાંસિલ કરી અને કોંગ્રેસે માત્ર એક જ બેઠક પર વિજય મેળવ્યો હતો. વિશેષ રીતે આ ચૂંટણીમાં આપના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલે, જેમણે પાછલા કેટલાય વર્ષોથી દિલ્હીમાં સરકાર બનાવી રાખી છે. આ બાજુ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપત્તિ બનીને આવ્યા અને તેમને જીત છીનવી લીધી હતી. દિલ્હીની ચૂંટણીના આ પરિણામે દિલ્હીવાસીઓને અપેક્ષા અને પક્ષો વચ્ચેની રાજકીય દૃષ્ટિકોણમાં મોટા ફેરફારના સંકેત આપ્યો છે. જ્યારે બીજેપીની જીતે કેન્દ્રમાં પણ એક મજબૂત સંકેત મેળવ્યો છે. આખરે દિલ્હીનો રાજપાટ હવે ભારતીય જનતા પાર્ટી સંભાળશે.